નમસ્તે ફ્રેન્ડ્સ, બાળકોના ચશ્માના નંબર રિલેટેડ આ છે આપણી વિડીયો સિરીઝ નંબર 2. લાસ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે બાળકોના ચશ્માના નંબર આવવાના શું કારણો હોય છે, આવી જાય પછી કેટલી વાર પહેરાવાના હોય છે, કઈ રીતે પહેરાવાના હોય છે અને એના માટે શું કરવાનું હોય છે. આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું બે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે લગભગ 90% પેરેન્ટ્સની કન્સર્ન હોય છે કે નોન સર્જિકલ વેથી, કન્ઝર્વેટિવ વેથી સર્જરી કર્યા વગર છોકરાઓના નંબર કઈ રીતે ઉતરી શકે કે પછી વધતા અટકી શકે. સો આપણા બધા ગ્રુપ્સમાં, ફેમિલી કે ફ્રેન્ડ્સમાં વાયા ક્યાંક એવું આપણે સાંભળ્યું હોય કે અમુક જાતના પ્રાણાયામ કરાયા કે XYZ કંપનીના આયુર્વેદિક ડ્રોપ્સ નાખ્યા અને પછી નંબર ઉતરી ગયા. તો શું આવું શક્ય છે કે મારા બાળકને બી હું સેમ ડ્રોપ્સ નાખું કે પછી અમુક પ્રાણાયામ કરાવું તો નંબર ઉતરી જશે? ધ સાયન્ટિફિક આન્સર ટુ ધીસ ઇઝ અ બિગ નો. કે એવા કોઈ સ્ટડીઝ નથી થયા કે સાયન્ટિફિકલી ક્યાંય પ્રૂવન નથી કે ડ્રોપ્સ નાખવાથી કે પછી પ્રાણાયામ કરવાથી ચશ્માના નંબર ઉતરી જાય છે. તો જેમના ઉતરે છે એમના કઈ રીતે ઉતરી ગયા? તો એનો રિપ્લાય ઇઝ કે એમને ચશ્માના નંબર કદાચ હતા જ નહીં. યસ, there is a concept called pseudomyopia, જેની અંદર એકચ્યુઅલીમાં ચશ્માના નંબર નથી હોતા પણ મિસડાયગ્નોઝ થાય છે કે બાળકને ચશ્માના નંબર છે. તો આવું કઈ રીતે થાય? સો આપણી આંખની અંદર ઘણા બધા સ્નાયુઓ હોય છે જે કોન્ટ્રાક્ટ અને રિલેક્સ થાય, એનાથી આપણને દૂર અને નજીક બંનેનું વ્યવસ્થિત દેખાય. બાળકોની અંદર આ મસલ્સનો ટોન ખૂબ જ વધારે હોય છે, એટલે કે એમનો પાવર વધારે હોય છે. એના માટે એ પાવરને બરાબર રીતે રિલેક્સ કરી અને પછી ચશ્માના નંબર કાઢવા પડે. ઘણીવાર જ્યારે બાળક સ્ટ્રેસની કન્ડિશનમાં હોય કે 2-3 દિવસથી માંદું છે, તાવ આવે છે કે પછી નજીકનું મોબાઈલનો બહુ જ ખૂબ જ વપરાશ કર્યો છે અને એ કન્ડિશન્સમાં એને માથું દુખે છે અને તમે ચશ્માના નંબર ચેક કરાવવા જાઓ તો એ સ્ટ્રેસના લીધે એ મસલના ટોનની અંદર ચેન્જીસ આવે, જેના લીધે ચશ્માના નંબર ચેક કરવાનું જે ઓટોમેટિક મશીન હોય એની અંદર ફોલ્સ રીડિંગ આવે, એટલે કે -1 કે -2નો નંબર આવે જે એનો આંખનો મૂળ નંબર નથી, પણ બિકોઝ ઓફ દેટ સ્ટ્રેસફુલ કન્ડિશન ઓફ ધી આઈ અને મસલ ટોનના લીધે એ નંબર આવે છે. અને જો આ ટોનને વ્યવસ્થિત રીતે રિલેક્સ કર્યા વગર અને વ્યવસ્થિત ચેક કર્યા વગર એ મશીનના નંબર ડિરેક્ટલી તમને પ્રિસ્ક્રાઇબ થઈ ગયા છે તો તમારા બાળકને ચશ્માના નંબર ના હોવા છતાં પણ ડાયગ્નોઝ થશે કે આને ચશ્માના નંબર છે. પછી 2 થી 3 મહિના તમે ટ્રાય કરશો કે આને આપણે અમુક ડ્રોપ્સ નાખી દઈએ, આને આપણે ઘાસની અંદર ચલાવીએ, સવારમાં ગાજરનો જ્યુસ પીવડાવી દઈએ અને 2-3 મહિના પછી જ્યારે એ મસલનો ટોન ઓટોમેટિકલી રિલેક્સ થઈ જશે અને તમે ફોલોઅપમાં બતાવવા જશો ત્યારે તમને ડૉક્ટર કહેશે કે આને ચશ્માના નંબર તો છે જ નહીં. એટલે એવું લાગે કે આ બધી કન્ઝર્વેટિવ મેથડ્સના લીધે ચશ્માના નંબર ઉતરી ગયા છે, પણ એકચ્યુઅલીમાં ચશ્માના નંબર હતા જ નહીં. ધીસ ઇઝ ધ રીઝન કે ડૉક્ટર્સ કાયમ રેકમેન્ડ કરતા હોય છે કે 15 વર્ષથી નાની ઉંમર હોય તો ડ્રોપ્સ નાખીને વ્યવસ્થિત રીતે જ ચશ્માના નંબર ચેક કરીએ, એસ્પેશિયલી ફોર ધ ફર્સ્ટ પ્રિસ્ક્રિપ્શન. જો ડ્રોપ્સ નાખ્યા વગર ચેક કરીએ તો આ નંબર વધારે કે ઓછા આવવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. તો શું બીજો એવો કોઈ રસ્તો જ નથી કે જેનાથી આપણે નંબર જતા રહે કે પછી વધતા અટકાવી શકીએ? તો યસ, દેર ઇઝ અ રિસન્ટ ઇન્વેન્શન જેની અંદર લો કોન્સન્ટ્રેશન એટ્રોપિન નામના ડ્રોપ્સ છે કે જે અવેલેબલ છે માર્કેટની અંદર. એના ઘણા બધા સ્ટડીઝ થયેલા છે કે માયોપિયા પ્રોગ્રેશનની અંદર એ અટકાવી શકે છે. સો એક્ઝિયલ માયોપિયા એ પર્ટિક્યુલર ટાઈપના ચશ્માના નંબર છે કે આંખની અમુક રચનાના લીધે માઇનસની અંદર જેમને નંબર હોય કે આંખ અમુક રીતે ગ્લોબ આંખનો વધતો હોય અને એના લીધે માઇનસ નંબર જો વધતા હોય તો આ ડ્રોપ્સના રેગ્યુલર આઈડિયલ યુઝથી નંબર વધતા અટકી શકે છે. બટ આ ડ્રોપ્સ માટે પ્રોપર કેન્ડિડેટ સિલેક્શન અને એનો આઈડિયલ યુઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. જો સિલિન્ડર નંબર હોય કે પછી પ્લસમાં નંબર હોય તો આ ડ્રોપ્સ એટલા કામના હોતા નથી. એન્ડ ધ સેકન્ડ થિંગ, જો ડૉક્ટર તમને આ ડ્રોપ્સ ચાલુ કરાવે, ઘણા બધા પેશન્ટ્સમાં મેં નોટિસ કર્યું છે કે 1-2 મહિના નાખ્યા પછી પેરેન્ટ્સ જાતે નાખવાના બંધ કરી દેતા હોય છે કે કોઈ રિઝલ્ટ નથી મળી રહ્યું કે પછી ફરવા ગયા હતા, ડ્રોપ્સ પતી ગયા તો હવે બસ નાખવાનું બંધ કરી દીધું છે. આ કેસીસની અંદર ઘણીવાર રિબાઉન્ડ ચશ્માના નંબર વધી જાય એવું પણ જોવામાં આવ્યું છે. સો ધ આઈડિયલ યુઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વ્યવસ્થિત આંખના ડૉક્ટરને બતાવ્યા વગર, એમની સલાહ લીધા વગર કોઈ બી જાતના ડ્રોપ્સ તમે તમારા ચિલ્ડ્રનને ના ચાલુ કરો. અને જો એકવાર ચાલુ થાય
તો પછી એમની સલાહ વગર એમને બંધ ના કરો. જે ડોઝની અંદર તમને સમજાવ્યું હોય એ ડોઝની અંદર એમને કન્ટિન્યુ કરવું ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે ડિસ્કસ કર્યું છે અબાઉટ સુડોમાયોપિયા અને માયોપિયાને વધતા અટકાવવા માટે આપણે શું કરી શકીએ છીએ એ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું અબાઉટ સ્પેક્ટેકલ ઓલ્ટરનેટિવ્સ, કે કોન્ટેક્ટ લેન્સીસ છે કે પછી સર્જરી ઓપ્શન્સ છે, કયા કયા હોય છે ઓપ્શન્સ અને વિચ ઇઝ ધ રાઇટ ઓપ્શન ફોર યોર કિડ, એ બધું. આના સિવાય પણ કોઈ ઓફથલ્મોલોજી રિલેટેડ ટોપિક્સ હોય જેના વિશે તમે ઇન્ફોર્મેશન જાણવા માંગતા હો તો પ્લીઝ લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને લાગતું હોય કે બીજાને શેર કરવાથી એમને કંઈ હેલ્પ થઈ શકે છે, સો પ્લીઝ શેર ઇટ ટુ ધેમ હુ નીડ ધીસ વિડીયો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ.